નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. અને આજે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર 2 બાર સાયન્સ સ્થિતિમાન અને કેપેસિટન્સ પર આધારિત ટોપિક છે. તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કેપેસિટરનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. ખાસ કરીને હમણાં આપણે જે પાઠ ચાલી રહ્યા છે શ્રેણી જોડાણ અને સમાંતર, અલગ અલગ સર્કિટ હશે, એની અંદર સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. એનો પાર્ટ 4 જોયો. આજે આપણે પાર્ટ 4 સેમ ઇઝ ફોર્મ્યુલા જોવાના છે. તો રેડી છો? તો સ્ટાર્ટ કરીએ. ચાલો, તમારી સામે એક પરિપથ છે, એક્સ અને વાય વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. તમે સીધું નજર કરો ને એટલે તરત જ તમને એક ખ્યાલ આવે કે શરૂઆતમાં આ બંને કેપેસિટર શેમાં દેખાય છે? સમાંતર. જો આ બંને કેપેસિટર સમાંતર હોય, આ સમાંતર છે, રેડી? તો સમાંતર હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ, આને પેલા નામ આપી દઈએ, C1, C2, C3 અને C4. રેડી? ચાલો, આ બંને સમાંતર છે તો એ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ બરાબર C1 પ્લસ C2, 1 પ્લસ 1, તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરેડે. રાઈટ? ચાલો, આ બંનેનું એક થઈ ગયું એટલે આની સમતુલ્ય સર્કિટ જો આપણે જઈએ તો કંઈક આવી મળવી જોઈએ. રેડી? આ એક્સ, આ વાય. ક્લિયર? આ બંનેનું સમતુલ્ય છે સી ડેશ, આ C3 અને આ C4. ઓકે, સી ડેશ આપણે મળ્યું 2 માઇક્રોફેરેડે, આ છે 1 માઇક્રોફેરેડે અને આ પણ 1 માઇક્રોફેરેડે. ક્લિયર? હવે તમે જોઈ શકો છો આ સર્કિટમાં કે તરત જ તમને આ જે બંને કેપેસિટર છે, આ બંને કેપેસિટર શેમાં દેખાય છે? તો કે શ્રેણીમાં. હે ને? જો એ બંને શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C ડેશ પ્લસ 1 અપોન C3. રેડી? એટલે 1 અપોન 2 પ્લસ 1. ક્લિયર? 2 પ્લસ 1 એટલે 3/2. તો C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2/3 માઇક્રોફેરેડે. ચાલો, હવે આની સમતુલ્ય સર્કિટ એટલે એક થઈ ગયું. આ તો હતું જ. આ એક્સ, વાય, આ C ડબલ ડેશ 2/3 માઇક્રોફેરેડે, આ C4 1 માઇક્રોફેરેડે. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બે શેમાં દેખાય છે? હવે આ બે શેમાં દેખાય છે? આ મને દેખાય છે સમાંતર. રેડી? સમાંતર હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C ડબલ ડેશ પ્લસ C4. રેડી? એટલે કે 2/3 પ્લસ 1, 5/3. સોરી વિદ્યાર્થી મિત્રો, આ 2 છે ને? ચેન્જ કરી દઈએ આપણે. ચાલો, કોઈ વાંધો નહીં. 2 માઇક્રોફેરેડે. અહીંયા પણ 2 મીન્સ કે અહીંયા આપણે ચેન્જ કરવું પડશે. ચાલો, અહીંયા આવશે 2. 3 દુ 6, 6 ને 2 8, એટલે 8/3 માઇક્રોફેરેડે. હે ને? તો આ તમારો આન્સર છે. સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું. આવી ગયું? બહુ સિમ્પલ છે. તો 8/3 એમાં છે. યસ, 8/3. તો આ તમારું સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આકૃતિમાં A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ તમારે મેળવો. અહીંયા આ જે કેપેસિટર છે એ શોર્ટકટ છે. રેડી? એટલે એના બે છેડા વચ્ચેનો PD0 એટલે શોર્ટકટ છે. તો આ પરિપથમાંનું કોઈ મહત્વ નથી. રાઈટ? તો શોર્ટકટ હોવાને કારણે, શોર્ટકટ હોવાથી તેને દૂર કરતા સમતુલ્ય પરિપથ કંઈક આવો મળે.
એ અને બી, આ સી અને આ સી, આ બંને શેમાં દેખાય છે? તો કે શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય કેપેસિટન્સ 1/c ડેશ બરાબર 1/c પ્લસ 1/c 2/c. ઉલટું કરો તો c ડેશ બરાબર c/2. રાઈટ? તો આ તમારો ફાઇનલ આન્સર છે. કયો આવશે? c/2. યસ, c/2. ઓપ્શન સી આવી ગયો. આ શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ થઈ જાય એટલે બે જ વધે. આ બંને શ્રેણીમાં ગણાય. રાઈટ? એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ c/2. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બિંદુ એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ. નજર કરતા જ તમારે અહીં કેપેસિટન્સ નામ આપી દો. C1, C2, C3 અને C4. રેડી? અહીંયા નજર કરો તો તમને પહેલા તો વિદ્યાર્થી મિત્રો આ જે બંને કેપેસિટર છે એ શેમાં દેખાય છે? આ કેપેસિટર મને દેખાય છે સમાંતર. જો સમાંતર હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ લઈ લો તો C2 પ્લસ C3. રેડી? તો C ડેશ બરાબર 1.5 પ્લસ 1.5 તો C ડેશ બરાબર 3 માઇક્રોફેરેડે. ચાલો, આવી ગયું. હવે આ બંનેને એક કરી દો તો હવે સમતુલ્ય સર્કિટ આવી આવશે. કઈ 1 2 3. આ એ છે, આ બી છે, આ C1, આ C ડેશ અને આ C4. રાઈટ? આ પણ 3 માઇક્રોફેરેડે, આ પણ 3 માઇક્રોફેરેડે આપણે મળ્યું, આ 3 માઇક્રોફેરેડે. ક્લિયર ને? હવે નજર કરો તો આ 3 શેમાં દેખાય છે? તમે જે આ જોઈ રહ્યા છો એ 3 કેપેસિટર શેમાં છે? તો કે શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તેનું સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? તો કે 1/c બરાબર 1/c1 1/c ડેશ 1/c4 1/3 1/3 1/3 એટલે 3/3 ઇઝ ઇક્વલ ટુ 1. ઉલટું કરો તો 1 એટલે કે 1 માઇક્રોફેરેડે. તો તમારો જવાબ આવશે સમતુલ્ય કેપેસિટન્સ આનું 1 માઇક્રોફેરેડે. રેડી? 1 માઇક્રોફેરેડે તમારો આન્સર છે. તો આવો જવાબ છે. આ ડી કાઢી નાખો. 1 માઇક્રોફેરેડે. ધીસ ઇઝ એ ફાઇનલ આન્સર. આવી ગયું? પહેલા બંને સમાંતર છે ને પછી 3 શ્રેણીમાં આવી જાય. જો ક્લિયર? ચાલો, તો તમારો જવાબ આવશે 1 માઇક્રોફેરેડે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલ તંત્ર માટે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. આ બધાના મૂલ્યો છે સી. અનંત સુધી છે તો આપણે ધારી લઈએ. ધારો કે અનંત નેટવર્કને એ બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટર એક્સ છે. જો તેમાં વધારાનું એક સ્ટેપ ઉમેરવામાં આવે તો પણ તેનું કેપેસિટન્સ એક્સ જ રહેવું જોઈએ. કારણ કે આ તો કન્ટિન્યુ આવશે. તો આ બધા સ્ટેપ પોતે આપણે સમતુલ્ય લઈ લઈએ એક્સ, અને આનું સમતુલ્ય એક્સ છે. રાઈટ? તો આનો સમતુલ્ય પરિપથ દર્શાવું છું. એ અને બી.
ચાલો આ તો સી છે, આઈ સી છે. રેડી? હવે આ બધાનો સમતુલ્ય કેપેસિટન્સ ધારી લો કે એક્સ છે અને એ બી વચ્ચેનો એક્સ છે, પણ એક સ્ટેપ ઉમેરીએ તો પણ એનો એક્સ થાય છે, એટલે કે આ બધાનો કન્ટિન્યુ ધારી લો કે એક્સ છે. રાઈટ? હવે આનું આપણે મેળવીએ. ચાલો હવે આ બે શેમાં દેખાય છે તમને? આ બે સમાંતર દેખાય છે. પછી એ બંને જો આ બે સમાંતર છે. હાલમાં આ તમને બંને શેમાં દેખાય છે? તો કે સમાંતર. સમાંતર હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ C પ્લસ એક્સ. રેડી? હવે આ પરિપથ આવો બની જશે. C અને C પ્લસ એક્સ. રેડી? ચાલો હવે આપણે જોઈ શકીએ છીએ શેમાં છે આ બંને? શ્રેણીમાં છે. રેડી? જો એ શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય 1/CAB ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C પ્લસ એક્સ. રેડી? આ બરાબર આપણે લીધું છે 1/x. આનું સમતુલ્ય એક્સ જ છે. લસા લઈ લ્યો. C પ્લસ એક્સ પ્લસ C છેદમાં C ઇન્ટુ C પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x. રેડી? ચાલો અહીંયા આવશે 2C પ્લસ એક્સ છેદમાં C ઇન્ટુ C પ્લસ એક્સ બરાબર 1/x. ઓકે? ઉલટાવું એને ક્રોસ ગુણાકાર કરો તોય ચાલશે. શું થશે બોલો? 2CX પ્લસ એક્સ સ્ક્વેર બરાબર C સ્ક્વેર પ્લસ CX. રેડી? ચાલો આને આ બાજુ લઈ જાઓ. તો માટે એક્સ સ્ક્વેર આ CX આ બાજુ એટલે માઇનસ એટલે પ્લસ CX માઇનસ C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આવું એક ઇક્વેશન મળ્યું ને. અને દ્વિઘાત સમીકરણથી ધારો કે ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર માઇનસ C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી બેટા શું મેળવીશું? આને આપણે દ્વિઘાત સમીકરણથી તારવવાનું છે. તો a બરાબર શું મળશે? 1. b બરાબર શું મળશે વિદ્યાર્થી મિત્રો? આ જે સમીકરણ છે બરાબર 0 સાથે સરખાવતા આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવો તો સિમ્પલ વાત છે કે આવું મળશે ને. તમને a બરાબર મળશે 1, b બરાબર મળશે c અને c બરાબર મળશે માઇનસ C સ્ક્વેર. રેડી? હવે આપણે મેળવવાનું છે સમતુલ્ય કેપેસિટન્સ ને. તો હવે આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરો કે ડેલ્ટા C ઇઝ ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac ડિવાઈડ બાય 2a. ક્લિયર? ચાલો ડેલ્ટા C ઇઝ ઇક્વલ ટુ માઇનસ C, b ની જગ્યાએ c મૂકવાનું છે, પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર એટલે C સ્ક્વેર માઇનસ 4 1 ઇન્ટુ માઇનસ C સ્ક્વેર. રેડી? છેદમાં 2 ઇન્ટુ 1. ચાલો ડેલ્ટા C ઇઝ ઇક્વલ ટુ માઇનસ C પ્લસ ઓર માઇનસ અંડર રૂટ C સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 4C સ્ક્વેર એટલે 5C સ્ક્વેર ડિવાઈડ બાય 2. તો ડેલ્ટા C ઇઝ ઇક્વલ ટુ માઇનસ C, આમાંથી કોમન લઈ લો, પ્લસ C રૂટ 5 બાય 2 ઓર માઇનસ C રૂટ 5 બાય 2. રેડી? આમાંથી કોમન શું નીકળે? તો ડેલ્ટા C ઇઝ ઇક્વલ ટુ C કોમન લઈ લો, C બાય 2 એટલે -1 પ્લસ રૂટ 5 ઓર આમાંથી
c/2 કોમન -1 -√5 રેડી કોઈ જવાબ દેખાય છે એંગલથી આને ચેન્જ કરી નાખીએ c/2 √5 -1 રેડી એક આન્સર છે ઓર c/2 -1 -√5 રાઈટ તો આમાંથી કોઈ જવાબ છે યસ સ્પષ્ટ જોઈ શકાય છે કે આ આપેલો છે ને તો આ સમતુલ્ય કેપેસિટન્સ c/2 √5 -1 c/2 √5 -1 તો તમારો આન્સર સી એ સાચો જવાબ છે આવી ગયો દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને આપણે મેળવ્યો ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી તો આગળ વધીએ નેક્સ્ટ નીચેની ગોઠવણીમાં સમાંતર પ્લેટોની વચ્ચે 4 ને બદલે એક જ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો કેપેસિટન્સ યથાવત રહેતું હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે નીચેનામાંથી કયા સમીકરણથી મળે પહેલી બાબત તો c બરાબર આપણું સૂત્ર છે કે એક જ માધ્યમ હોય તો c = k ε0/d રેડી આ c0 આ બરાબર તમે લખી શકો kc કારણ કે c = ε0/d ક્લિયર ચાલો હવે તમને અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે લ્યો ચાલો પહેલા તો k1 એક 4 કેપેસિટર છે c1 c2 c3 અને c4 આકૃતિ પરથી માધ્યમ છે એટલે માધ્યમમાં કેપેસિટન્સ ખબર છે ને કે ε0/d પરથી ચાલો c1 બરાબર k1 a ની જગ્યાએ a/3 ε0 છેદમાં અડધું કેટલું થાય ભાઈ d/2 થાય છેદમાં d/2 2 પર આવી જાય એટલે 2 k1 ε0 છેદમાં 3d રાઈટ આ ε0 ના છેદમાં d બરાબર c રેડી એટલે આવું આવશે 2/3 k1c 2/3 k1c આવી ગયું સેમ ચાલો મેળવો c2 તો c2 એટલું જ મળવાનું રેડી ને તો c2 બરાબર આવું જ મળશે કે 2/3 k2c તથા c3 બી એટલું જ મળવાનું કારણ કે સેમ છે 2/3 k3c તથા c4 એક જોઈ લે c4 = k4 એમાં આખી પ્લેટ છે એટલે એ જ આવશે ε0 ડિવાઈડ બાય એમાં અંતર તો d/2 છે જ તો d/2 2 પર વહી જશે એટલે c4 = 2 k4 ε0 ના છેદમાં d = c બરોબર ને ચાલો હવે આ 4 એ 4 આવી ગયા જોઈ લો ફરી એકવાર એને આપણે વ્હાઇટ કલરથી કરી દઈએ આ છે c1 બરાબર 2/3 k1c છે આ c2 છે આ c3 છે અને આ c4 છે ઓકે હવે તમે જોઈ શકો છો કે c1 c2 અને c3 વચ્ચે ટ્રાયેંગલ છે તો આ 3 પહેલા સમાંતર છે અને પછી બંને શ્રેણીમાં આવી જશે રાઈટ વિદ્યાર્થી મિત્રો તો પહેલા આપણે કહી દઈએ કે હવે અહીં c1 c2 અને c3 સમાંતર છે ભાઈ સમાંતર છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ c' તમને કેટલું મળશે બોલો c' એટલે c1 c2 અને c3 ચાલો આ 3 માં જો હું કોમન નીકળે છે 2/3c કોમન k1 + k2 + k3 ક્લિયર ચાલો તમને આ એનું સમતુલ્ય આવી ગયું હવે આ આખું c' થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એ c' અને c4 શેમાં છે શ્રેણીમાં હવે c' અને c4 શ્રેણીમાં છે શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/c રેડી 1/c
સી ઇઝ ઇક્વલ ટુ સી ડેશ C4. थ्री ऊपर ले लो, प्लस 1/2C K4. रेडी? चलो અહીંયા કેસી C0 લ્યો, સોરી, કારણ કે C0. હવે આ બરાબર કેસી લઈ લ્યો, કારણ કે એ બરાબર કેસી છે. તો 1/KC ઇઝ ઇક્વલ ટુ 3/2C K1 K2 K3 પ્લસ 1/2C K4. ક્લિયર? ચાલો બંને બાજુ 2C વડે ગુણતા, અહીંયા 2C વડે ગુણો તો 2C ના છેદમાં KC ઇઝ ઇક્વલ ટુ 3 × 2C છેદમાં 2C K1 પ્લસ K2 પ્લસ K3. રેડી? પ્લસ 2C છેદમાં 2C K4. ચાલો CC કેન્સલ એટલે અહીંયા આવશે 2/K ઇઝ ઇક્વલ ટુ 2C કેન્સલ એટલે 3/છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ 2C જાય એટલે 1/K4. આવું કંઈક દેખાય છે, દેખાય છે? જોઈ લો તો આવું કઈ દેખાય છે તમને કે 2/K ઇઝ ઇક્વલ ટુ 3/છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3. યસ, તમે જોઈ શકો છો ઓપ્શન ડી છે. આ કેના પદમાં મેળવ્યું આપણે? ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ MCQ છે. નીચે આપેલ આકૃતિમાં A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ, મીન્સ કે આ A છે તમારો, રેડી, અને આ B છે, એમની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપ્યું છે CAB ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોફેરેડે. બંને તે માટે C નું મૂલ્ય કેટલું હોવું જોઈએ, એટલે કે અહીંયા જે C આપ્યું છે ને એની વેલ્યુ આપણે મેળવવાની છે, રાઈટ? તો C આપણે મેળવવાનું છે. બાકી બધું જ આકૃતિમાં આપ્યું છે. તો પેલા આ ફિગર ઉપર ફોકસ કરો તો તમને તરત જ આ જે વિભાગ છે PR CPR એમની વચ્ચે જોઈ લો. પેલા આ બે કેપેસિટર તમને શેમાં દેખાય છે? તો કે આ બે કેપેસિટર આપણે પેલા શ્રેણીમાં દેખાય છે ને, એટલે આનો પરિપથ છે ને આપણે આવો અલગ નાના નાના પરિપથો દોરીએ. ચાલો આ બંનેનું એક થઈ ગયું અહીંયા. ઓકે, આ B છે હે ને, આ C છે. આ A. ચાલો આ બંનેના એક કરી દીધા, બે શ્રેણીમાં છે. હવે આ બંને શ્રેણીમાં હોય એટલે સિમ્પલ વાત છે, આપણે કેલ્ક્યુલેશન અહીંયા કરશું કે 1/2 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/C ડેશ જે આપણે લઈએ. ચાલો 1/2 1/2 2/2 1 ઉલટું કરો તો 1 માઇક્રોફેરેડે. ચાલો આનું 1 થઈ જશે એટલે આ 1 થઈ ગયું, આ 1 માઇક્રોફેરેડે. આ બધા તો આપેલા છે. હવે સાથે સાથે જો આપણે આની સાથે જ લઈ લઈએ તો આ બે. હવે તમને આ બે શેમાં દેખાય છે? સમાંતર છે. હવે સમાંતર હોય તો C" બરાબર C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ 4 + 4 એટલે 8 માઇક્રોફેરાડે થઈ જશે. હા, તો આ બંનેનું એક કરી દઉં છું. ચાલો
આવી ગયું આ 8 માઇક્રોફેરેડે 4 + 4 આ 4 + 4 એટલે 8 આ બંને શ્રેણીમાં છે એટલે 1/2 1/2 એટલે 1 આવી ગયું આ કેટલું છે આ 2 માઇક્રોફેરેડે છે ઓકે આ છે 6 આ છે 2 અને આ તો સી છે જ ચાલો હવે શું દેખાય છે તમને આને ભૂલી જાઓ આના ઉપરથી આવી ગયું ઓકે હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ બંને સમાંતર છે અને આ બંને શ્રેણીમાં છે તો આપણે આનું પ્રપોઝલ અલગ દોરી દઈએ આ બંનેનું એક આવી ગયું આ બી એ આ સી આ તો 6 છે જ ચાલો આ બંને સમાંતર છે તો સમાંતર હોય તો સી ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 + 2 હે ને એટલે 3 માઇક્રોફેરેડે એટલે આ 3 આવી ગયું હવે આ બંને શ્રેણીમાં છે તો શ્રેણીમાં હોય તો 1/C4 C4 ઇઝ ઇક્વલ ટુ 1/8 + 1/2 લસા લઈ લઈ 4 વડે એટલે 4 + 1 એટલે 5 એટલે 1/C4 ઇઝ ઇક્વલ ટુ 5/8 રાઈટ તો C4 બરાબર 8/5 તો આ તમને આવી ગયું 8/5 ઓકે હાલો હવે જો આના પરથી આવી ગયું કમ્પ્લીટ રેડી હવે હું ફોકસ કરવામાં વિદ્યાર્થી મિત્રો તમને આ બંને શેમાં દેખાય છે તો કે આ બંને શ્રેણીમાં છે રાઈટ તો આનો સમતુલ્ય પરિપથ આપણે દોરવો હોય તો આ એક થઈ ગયું આ તો છે જ આ સી આ 8/5 છે આ એ આ બી હવે ચાલો આ બંને શ્રેણીમાં છે તો એનું સમતુલ્ય C5 is equal to 1/3 1/6 બે વડે લસા લઈ લો એટલે 2 + 1 એટલે 3/6 એટલે 1/2 ઉલટું કરો તો C5 બરાબર 2 માઇક્રોફેરેડે રેડી તો ચાલો આવી ગયું 2 માઇક્રોફેરેડે આ તો સી છે જ ઓકે હવે તમે જોઈ લો આ બંને નજર કરો આ બંને શેમાં દેખાય છે તો કે આ બંને છે સમાંતર રેડી સમાંતર હોય તો C6 ઇઝ ઇક્વલ ટુ 8/5 + 2 એટલે C6 ઇઝ ઇક્વલ ટુ 10 ને 8 18/5 માઇક્રોફેરેડ રેડી ચાલો આવી ગયું એટલે હવે આની સર્કિટ આવી થશે હવે આ બંને સમાંતર છે એટલે એનું આવી ગયું એટલે આ સર્કિટ આવી બની જશે આ બંનેનું એક ચાલો આ એ આ બી આનું સમતુલ્ય આવી ગયું આપણે 18/5 આ સી રાઈટ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આ બંને આપણે સિમ્પલ વાત છે શેમાં દેખાય છે તો કે આ બંને શ્રેણીમાં છે હવે આ શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે આ બંનેનું લઈ લઈએ 1/CAB ઇઝ ઇક્વલ ટુ 1/18/5 પ્લસ 1/C ક્લિયર ચાલો સમતુલ્ય કેપેસિટન્સ તો તમને અહીં આપેલું છે જોઈ લો CAB ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોફેરેડ તો આ 1 મૂકી દઈએ તો ઇમ્પ્લાઇઝ 1/1 એટલે 1 જ થશે ઇઝ ઇક્વલ ટુ આ છેદ અંશમાં હોય જાય એટલે 5/18 પ્લસ 1/C આપણે C ની જ વેલ્યુ જોઈએ તો આને આ બાજુ લઈ જવાનું તો માટે 1/C ઇઝ ઇક્વલ ટુ 1 - 5/18 18 ઓછા 5 એટલે કે 13/18 રેડી ઉલટાવી નાખો હાલો તો ઇમ્પ્લાઇઝ C ઇઝ ઇક્વલ ટુ શું આવે 18/13
આ ફાઇનલ જવાબ આવ્યો. આવો કોઈ છે? 18/3 13. કાંઈ વાંધો નહીં. આને 2 વડે ગુણ નાખો બરાબર 18 × 2 છેદમાં 13 × 2 એટલે 18 દુ 36 છેદમાં 13 દુ 26. તો 36/26 છે. યસ. તો આ માઇક્રો ફેરેડે. રેડી? તો આ તમારો જવાબ આવી ગયો 36/26 માઇક્રો ફેરેડે. ધ ફાઇનલ આન્સર. રેડી? તો 36/26 માઇક્રો ફેરેડે. અને ભાગ પાડો તો આ જ વસ્તુ થાય 18/13 માઇક્રો ફેરેડે. ક્લિયર? જે તમારો જવાબ છે. ઓકે, રેડી? મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.